37,298 સંખ્યામાં 7ની સ્થાન કિંમત અને 2ની વાસ્તવિક કિંમત વચ્ચેનો તફાવત શું થાય? તો મિત્રો આપણને અહીંયા સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમતનો એક ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે, જેમાં 7ની સ્થાન કિંમત અને 2ની વાસ્તવિક કિંમત વચ્ચેનો તફાવત પૂછ્યો છે. તો સૌથી પહેલાં આપણે સ્થાન કિંમત શું છે અને વાસ્તવિક કિંમત શું છે તે સમજશું. તો સ્થાન કિંમત એટલે કે સ્થાન કિંમતને એકમ, દશક, સો, એમ હજાર એમ દર્શાવવામાં આવે છે, જ્યારે વાસ્તવિક કિંમત એટલે જે છે તે જ કિંમત. હવે આપણે સંખ્યા દ્વારા સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમતને સરળ રીતે સમજીશું. સંખ્યા છે 37,298. તો 37,298 સંખ્યામાં સૌથી પહેલાં આપણે સ્થાન કિંમત સમજીશું. તો 8ની સ્થાન કિંમત શું થાય? તો 8ની સ્થાન કિંમત એ એકમના સ્થાને છે, માટે 8 જ રહેશે. 9ની સ્થાન કિંમત શું થાય? તો 9ની સ્થાન કિંમત એ એકમ અને દશકના સ્થાને છે, એટલા માટે તેની સ્થાન કિંમત 90 થશે. તે જ રીતે 2ની સ્થાન કિંમત 200, 7ની સ્થાન કિંમત 7,000 અને 3ની સ્થાન કિંમત થશે 30,000. હવે આપણે વાસ્તવિક કિંમત સમજીશું. તો વાસ્તવિક કિંમત એટલે જે છે તે જ કિંમત. 8ની વાસ્તવિક કિંમત શું થશે? તો 8 જ થશે. 9ની વાસ્તવિક કિંમત 9, તે રીતે 2ની 2, 7ની 7, 3ની 3. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે 37,298 સંખ્યામાં 7ની સ્થાન કિંમત અને 2ની વાસ્તવિક કિંમત વચ્ચેનો તફાવત શું થાય? તો 7ની સ્થાન કિંમત કેટલી આપેલી છે? તો 7ની સ્થાન કિંમત આપેલી છે આપણને 7,000 અને 2ની વાસ્તવિક કિંમત શું આપેલી છે? તો 2ની વાસ્તવિક કિંમત થાય 2. તો આપણને જવાબ મળશે 6,998.